હાર્ટ એટેક આ શબ્દ ડરામણો છે તો ડરામણી વાતોથી દૂર રહેવું જ સારું. પણ સાંભળો, જો તમારા શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો. હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. હાર્ટ એટેક જીવલેણ પણ બની શકે છે. પણ આ પહેલા શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. શરીરમાં અનેક રીતે ફેરફારો થવા લાગે છે જેને અવગણવું ખતરનાક બની શકે છે. આજે આ તમામ બાબતોની વાત આ વિડીયોમાં કરીશ, પણ સૌથી પહેલા આ વિડીયોને ફટાફટ શેર કરી દો. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. તમને ખબર છે કે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી સાવચેત રહેવાની જરૂર છે. હાલમાં ખરાબ જીવનશૈલી અને આહારના કારણે આ સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં જો રોજિંદી દિનચર્યામાં ફેરફારની સાથે તેના શરૂઆતના લક્ષણોને સમજવામાં આવે તો હાર્ટ એટેકથી બચી શકાય છે. વાસ્તવમાં હાર્ટ એટેક પહેલા શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેને અવગણવાથી ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે હાર્ટ એટેક પહેલા શરીરમાં કયા પ્રકારના સંકેતો આપે છે. સરળતાથી થાકી જવું. કામ કર્યા પછી થાક લાગવો એ સામાન્ય વાત છે, પરંતુ જો તમે પહેલા વધુ શ્રમ કરતા હતા તેની સરખામણીમાં હવે ઓછા શ્રમમાં પણ વધુ થાકી જાઓ છો તો સાવચેત રહેવું જોઈએ. તમારે તરત જ તમારા ડોક્ટર સાથે આ વિશે વાત કરવી જોઈએ. પાચન પ્રક્રિયા ધીમી થવી. હેલ્થ એક્સપર્ટના મતે જ્યારે હાર્ટ યોગ્ય રીતે કામ કરતું નથી અથવા તેને લગતી કોઈ બીમારી હોય છે ત્યારે પાચન તંત્ર બગડવા લાગે છે. જો યોગ્ય આહાર અને જીવનશૈલી હોવા છતાં પાચન સંબંધી સમસ્યાઓ હોય તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. શ્વાસમાં ફેરફાર થવું. હૃદયરોગના કિસ્સામાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે. આ જ કારણ છે કે જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે તેની પહેલા શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. જો શ્વાસ લેવામાં અચાનક ફેરફાર થાય તો ડોક્ટર પાસે જવામાં વિલંબ ન કરવો જોઈએ. શરીરની ડાબી બાજુની નબળાઈ. જ્યારે પણ હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે શરીરની ડાબી બાજુ ખભા, જડબા કે હાથમાં દુખાવો થવા લાગે છે. હૃદયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો શરીરનો ડાબો ભાગ નબળો પડવા લાગે છે. શરીરની ડાબી બાજુએ આવા ફેરફારોને અવગણવા જોઈએ નહીં. અતિશય પરસેવો થવો. વધુ પડતો પરસેવો પણ શરીરમાં અનેક રોગોની નિશાની હોઈ શકે છે અને ક્યારેય અવગણવું જોઈએ નહીં. અતિશય પરસેવો જેવા લક્ષણો હાર્ટ એટેક આવે તે પહેલાં જ જોવા મળે છે. જો આવું અચાનક થાય અથવા રાત્રે સૂતી વખતે તમને વધુ પરસેવો થતો હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ બીજા માહિતીસભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.